દમણના દરિયા કિનારે મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ. દમણ દરિયા કિનારે જેટી પર એક યુવક તણાયો. મનાઈ છતાં યુવક દરિયામાં પડ્યો હતો નહાવા માટે. યુવકને ડૂબતો જોઈને અન્ય યુવકો તાત્કાલિક મદદે દોડી આવ્યા. ભારે જહેમત બાદ યુવકોએ ડૂબતા સાથીદારને બચાવી લીધો. ડૂબતા યુવકને બચાવવાનો દિલધડક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો. હાલમાં આ જે દ્રશ્યો સામે આવ્યા છે, એક તરફ દક્ષિણ ગુજરાત અને દમણ દાદરાનગર હવેલીમાં સતત વરસાદી વાતાવરણ છે, ત્યારે દમણ દરિયા કિનારે જેટી પર એક યુવક તણાયો. મનાઈ છતાં યુવક દરિયામાં નાહવા પડ્યો હતો. યુવકને ડૂબતો જોઈને અન્ય યુવકો તાત્કાલિક મદદે દોડી આવ્યા. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા માનવ ઠાકોર ફોન લાઈન પર છે. માનવ, દમણગંગા નદીમાં પણ જળસ્તર વધતું જોવા મળી રહ્યું છે. દમણમાં એક યુવક નાહવા પડ્યો, એ પણ શું મામલો છે અને તેની સાથે મધુબન ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે, તેને લઈને શું વિગત છે? સર, આપણે જણાવવાનું કે જે આ દ્રશ્યો છે એ સંઘ પ્રદેશ દમણના છે. કેન્દ્ર શાસિત દમણ ને જે દમણગંગા નદી મળે છે ત્યાંનો આ નજારો છે અને જેટી આવેલી છે. છેલ્લા એક અઠવાડિયાથી ઓગસ્ટ સુધીમાં તમામ પ્રવાસીઓ અને સ્થાનિક લોકોને દરિયામાં નાહવાની કે માછીમારી કરવાની ન કરવાની સ્પષ્ટ મનાઈ સૂચવવામાં આવી. તેમ છતાં ક્યારેક ક્યારેક આવા દ્રશ્યો જોવા મળે છે. ટીખળ મસ્તી કરતા આવા લોકો દરિયામાં પડતા હોય છે અને ત્યારબાદ જીવનું જોખમ ખેડતા હોય છે. ભૂતકાળમાં આવા અકસ્માતમાં જીવ પણ ગયા છે. જોકે આ સદનસીબે તેમના મિત્રો એ આ જે યુવાન છે તેને બચાવી લીધો હતો. જી બિલકુલ, માહિતી બદલ આભાર માનવ.